પિતાશ્રી રેલવેમાં કારકુન, રેલવેના ડોક્ટરને ત્યાં નાની વયમાં જવાનું થતાં ડોક્ટર વિશે કેટલીક પ્રશ્નોત્તરી બાળપણમાં સહજ ભાવે કરી અને જે ડોક્ટરે પ્રતિભાવ આપ્યો એ પ્રતિભાવથી એમને એટલું બધું લાગી આવ્યું કે ડોક્ટરે કહેલા શબ્દો આવા હતા કે ડોક્ટર તો બાળક ડોક્ટર થાય, કારકુનનો બાળક કારકુન થાય. આ શબ્દો હાડોહાડ લાગી જાય અને વિદ્યાર્થી અવસ્થામાં એમણે જે નિર્ણય કર્યો કે કોઈ પણ સંજોગોમાં ડોક્ટર થવું છે અને એ બનીને રહ્યા. સામાન્ય રીતે અત્યારનો જે સમાજ, અત્યારનું જે વાતાવરણ, એમાં મોટે ભાગે સમાજનો મોટા ભાગનો વર્ગ બીજાને દુઃખી કરી અને પોતે સુખી થવા ઈચ્છતો હોય. ગમે તેટલું દુઃખ પડવું હોય તો પડજો, પણ પોતે દુઃખી થઈને પણ સમાજને સુખ આપી શકે એવી વિશાળ ભાવનાથી એમણે જે સેવાયતનો આરંભો છે એ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે એવી એક વડીલ તરીકે શુભેચ્છા પાઠવી હવે સન્માનપત્રનું વાંચન કરું. માનનીય શ્રી ડોક્ટર S.R. દવે સાહેબ, આ એક સુભાગિક પડે આ દુનિયામાં લટાર મારવા આવ્યા અને દૈવ નિર્ધારિત ક્ષણે માનવ સેવામાં સક્રિય બન્યા. માનવ સેવાનો આપણે ભેદ લીધો છે તેમ કેવું વધુ પડતું નહીં ગણાય, કેમ કે 1973માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ MBBS થયા, 1975માં ડિપેટ થયા, 1978માં MD થયા અને DNB નેફ્રોલોજી થિયરીમાં ઉત્તીર્ણ થયા. તે પછી આપે ટ્યુબરક્લોસિસ, મેલેરિયા નિવારણ, જન્મજાત હાર્ટ ડિસીઝ, પ્રિવેન્શન ઓફ કિડની સ્ટોન, પ્રિવેન્શન ઓફ ક્રોનિક રેનલ ફેલ્યોર, ફ્લુરોસિસ, ગેસ્ટ્રોઇન્ટાઇટિસ, ઓરલ એન્ટેટિસમાં ઓરલ રિહાઇડ્રેશન થેરપી, પ્રમોશન ઓફ ઇમ્યુનાઇઝેશન, હેપેટાઇટિસ બી, એઇડ્સ જેવા વિનાશક રોગ અને કુટુંબ કલ્યાણ જેવી રાષ્ટ્રીય સમસ્યાના ક્ષેત્રે સક્રિય સેવા આપી છે. તેમજ જે તે વિષયોમાં સતત શોધ અને સંશોધન જારી રાખી કામીએ દુઃખ તપ્તાના પ્રાણીનામ આરતી નાશનમની ભાવના જીવનમાં ચરિતાર્થ કરી છે. તે માટે અમે અમરેલીના પ્રજાજનો ગર્વ લઈએ છીએ અને એક સમર્પિત વ્યક્તિ તરીકે આપનું ગૌરવ અને સન્માન કરીએ છીએ. આપે અમરેલીને કર્મભૂમિ બનાવી એ અમારા અમરેલીના સદભાગ્ય છે. આપનો તારીખ 29/10/49ના મંગળ દિને જામનગર મુકામે જન્મ થયો અને આપે યથાસમયે શિક્ષણ પ્રાપ્ત કર્યું. આપે શિક્ષણમાં જ્વલંત ફતેહ તેમજ વિવિધ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા. તે વૈદ્યકીય સેવાના સર્વ વિદ્યાર્થીઓએ નોંધ લેવા જેવી તેમજ અનુસરવા જેવી ઘટના છે. આપે અમરેલીના નગરજનોને સંજીવની સ્પર્શ આપી જીવનદાન કર્યું છે ને સતત એ સેવામાં એક કાર્યરત રહેવાનો મહાન સંકલ્પ કર્યો છે. તેથી આપે મેડિકલ વ્યવસાયમાં સતત 22 વર્ષ સુધી અતિ ઉમદા જળહળતી સેવાઓ આપવાના ઉપલક્ષ્યમાં નેફ્રોલોજીના સુપર સ્પેશિયલ કોર્સમાં આપની પસંદગી થવાના ઉપલક્ષ્યમાં કાર્ડિયોલોજીના ક્ષેત્રે સતત અભ્યાસરત રહેવાના ઉપલક્ષ્યમાં તથા એસોસિએશન ઓફ કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન પલ્મોનરી ડિઝીઝની ફેલોશિપ આપણે એનાયત થઈ તેના ઉપલક્ષ્યમાં ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ સોસાયટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હી તરફથી વિજય રત્ન એવોર્ડ અપાયો. તે અમરેલી માટે અપૂર્વ જળહળતી ઘટના છે. તે પછી હમણાં તારીખ 11/12/1994ના રોજ દિલ્હી ખાતે જન્મજાત હૃદય રોગના અભ્યાસક્રમને માન્યતા મળતા કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન દિલ્હી અને સોસાયટી ઓફ એડવાન્સ સાયન્સ તરફથી સુવર્ણચંદ્રક આપીને
આપનું સન્માન થયું તે વિશેષ અપૂર્વ ઘટના છે. આપ આપની માનવ સેવાના સંકલ્પથી પ્રેરિત એવી પ્રવૃત્તિમાં સતત રહો અને જ્વલંત ફતેહ પ્રાપ્ત કરતા રહો, તેમજ સ્વસ્થ દીર્ઘાયુ પ્રાપ્ત કરો તેવી અમે સૌ શુભકામના વ્યક્ત કરીને આ સન્માન પત્ર અર્પણ કરતા આનંદ અનુભવીએ છીએ. કુદરત અમારી શુભેચ્છાને મૂર્ત સ્વરૂપ આપે તે રીતે તેને પ્રાર્થના કરી વિરમીએ છીએ. ભવ્ય નાગરિક સન્માન સમિતિ તથા અમરેલી શહેરના સર્વ નાગરિક. પ્રત્યુત્તર મારા જન્મ આપનાર માતા મમતાબેન, જેને જન્મ આપ્યો છે તો પણ વિરણા આવ્યા છે, અને સંસ્કાર આપનાર મારા મૃત પિતાશ્રી રાજરામભાઈ, સાથે સૌથી સમાજના જે વર્ગ પ્રત્યે મને માન છે તેવા અમરેલીના ક્રીમ શિક્ષકો મોરબી વસંતભાઈ પરેખ, શ્રી દસાણી સાહેબ વાત કરી કે એમનો મને અનુભવ નથી, મને એમનો અનુભવ નથી, પણ એમના વિદ્યાર્થીઓ એમની જે વાત કરે એનાથી એ સમય બગાડવાના વાત નહીં કરું, પણ એ પણ એટલા જ મોરબી છે. મોરબી કિશોરભાઈ, મોરબી જ્યોતિ સાહેબ તો મારા બધી રીતે વડીલ જ છે, અને આ સિવાય મારા ધર્મપત્ની જે મહિલા સમાજમાંથી પધારેલા દેખાબેન, ખાસ કરીને તો ઉપાધ્યક્ષ તરીકે શ્રી હર્ષદભાઈ ચંદ્રાણા, કે જેઓ આપણે અમરેલીના જેને કહેવાય કવિઓ મારે છે, અને તેઓ રમેશભાઈ ત્યાંથી ધીમે ધીમે કવિતા મેળવી, અને ખરેખર આ સન્માન તો એવું તો નહીં કહું કે એક્સિડન્ટ છે, પણ જ્યારે બધી વસ્તુઓ ભેગી થાય કે નસીબ ભેગું થાય, મિત્રોની મદદ મળે, વડીલોના આશીર્વાદ મળે, ભગવાનની દયા દ્રષ્ટિ હોય, અને સાથે થોડો જેને કહેવાય ને મેળ પડે, ઇંગ્લિશમાં એમ કહેવાય કે લક હોય, ત્યારે મળી જાય. એટલે સન્માન મળે તે પહેલાં હું એ જ હતો, આજે હું એ જ છું, અને પણ એના કરતાં પણ મને વધારે એક વસ્તુ ગમી છે કે સન્માનના બાને આજે અત્યાર સુધીમાં એવું હતું કે અમરેલીમાં 84 ડાક્ટર છે એ મારું કુટુંબ હતું. જેમ પંચાલ સાહેબે વાત કરી કે ગયે સાહેબને એવોર્ડ મળ્યો, મને એવોર્ડ મળ્યો એવું મને ધન્યવાદ, એવો મને અનુભવ થાય છે. એવી રીતે મેં જ્યારે અમરેલી પાછા આવ્યા પછી મેં આ 4.5 વર્ષમાં અમારા ડૉક્ટર અગ્રવાલ સાહેબ હોય, ડૉક્ટર પંચાલ સાહેબ હોય, ડૉક્ટર કે એન શાહ હોય, ડૉક્ટર દેસાણી સાહેબ હોય, કોઈ પણ ડૉક્ટર અમારા ભટ્ટ સાહેબ હોય, કોઈ પણ ડૉક્ટર છે મને મારા કુટુંબના એક વ્યક્તિ હોય એવું જ લાગે. અને મને આ વાતની જાહેર કરતા આનંદ થાય છે કે આજે ગુજરાત લેવલે અમરેલીના ડાક્ટરોની યુનિટી એટલે કે એકતા છે એ ગુજરાત લેવલે એટલી બધી વખણાય છે કે માણસો ત્યાં દાખલો આપે છે. મેં આગળ પહેલાં પણ વાત કરી કે ઘણી વાર બહારથી અમારા ડાક્ટરો લેક્ચર દેવા આવ્યા હોય ત્યારે હું અને ડૉક્ટર મહેશભાઈ મહેતા, ખરેખર આ મારા જે મને સન્માન જે મેળા છે કે સુવર્ણચંદ્રક મેળા છે, ડૉક્ટર ગજેરા સાહેબ છે, ડૉક્ટર મહેશભાઈ મહેતા છે, ડૉક્ટર કે એન શાહ છે, ડૉક્ટર દેસાઈ સાહેબ છે, એ સિવાય દરેક ડૉક્ટરનો ભાગ અહીંના અમરેલી સિવાય ડૉક્ટર નવાનબેન રાજકોટ પેટી સેન્ટરના સુપ્રીમ છે, ડૉક્ટર હિમાંશુભાઈ વૈદ કે જે જસલોક હોસ્પિટલમાં એમડી કરે છે, એ મારા સિનિયર કલીગ છે, ડૉક્ટર સિગર સાહેબ છે. મને આખા નસીબ કહું કે જે કહું કે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ડૉક્ટરો પ્રત્યેથી એટલો બધો પ્રેમ મળ્યો છે કે પ્રેમના પ્રત્યેક રૂપે અથવા પ્રેમના જેને કહેવાય કે રિફ્લેક્સની મારાથી દર વખતે કંઈક વિચારો આવે, અને દરેક માણસને જેમ કંઈક નવું કરવાની ટેવ હોય એ રીતે મને દરરોજ રાત્રે સૂતી વખતે ટેવ છે. ભગવાનનું નામ નથી શકતો, પણ હું ચોક્કસ યાદ કરું કે આજે આખા દિવસમાં મેં કેટલી ભૂલ કરી, અને એ ભૂલથી કેટલા માણસોને નુકસાન થયું, મેં કેટલું સારું કામ કર્યું, અને કેટલાનો ફાયદો થયો. હવે એનું કારણ કાઢતા 10 વર્ષના અંતે મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા, અને છેલ્લા 6 વર્ષ થયા જ્યારથી મેં અમરેલી છોડ્યું. અમરેલી છોડી 40 વર્ષની ઉંમરે
કિડનીના અભ્યાસક્રમ કરવા જતો હતો ત્યારે અમને બધા ડાક્ટર ખૂબ સમજાવ્યું ભાઈ જાઓ આટલી પ્રેક્ટિસ સારી હાલે છે બીજી વાર પાછી પ્રેક્ટિસ ન હાલે તો મેં કીધું ભાઈ બાવણ તો બિલ્ડિંગ આવો ને કાંઈ ન હાલે તો નાગવાની તો છૂટે જ છે ને એટલે બધું બંધ કરીને ગયા પણ ગયા પછી મોટો ફાયદો થયો કે બીજા બધા ડાક્ટરોના કોન્ટેક્ટમાં આવવા મળ્યો સ્વભાવને લીધે કહેવાય એ સિવાય મને સૌથી એક મને એમ લાગે છે કે મુરલી કિશોરભાઈ મહેતાએ કીધું કે હું નાનો શિક્ષક છું ખરેખર શિક્ષક એટલે પછી નાનો હોય જ નહીં શિક્ષક એટલે શિક્ષક એ બાળ મંદિરનો શિક્ષક હોય કે મેડિકલ કોલેજનો શિક્ષક હોય મારા પહેલા ધોરણના અને બાળ મંદિરના બેન મને આજે મળે તો મારાથી રિફ્લેક્સલી એને પગે પડી જવાય છે જ્યારે કોઈ ડાક્ટર મળે તો ગુડ મોર્નિંગ કે બેઠવું પડે એમાં કદાચ કૃત્રિમતા હોય પણ એ જે મારી આજે 84 વર્ષના છે એને મારે કોઈ પણ જાતની પેલી નથી કરવી પડતી એટલે ખરેખર શિક્ષક તો સમાજનો એવો વર્ગ છે કે આ વખતે મને સોના લેવા માટે ગયું ત્યારે ટોપિક એ જાતનો હતો કે આજનું એજ્યુકેશન અને એના વિશે તમારો સ્પષ્ટ અભિપ્રાય તો એ લખી મને એટલો ચાન્સ મળ્યો કે સમગ્ર ભારતભરમાંથી જે શિક્ષણ જગતના જે બેસ્ટ ઓથોરિટી કહેવાય એવા નાગરિકો જે લોકો હાજર હતા અને એ બધાની વચ્ચે મને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ આવી કે જે ઘણા બધા મારા મનમાં તો છે પણ તમારા મનમાં થતી હશે કે ભાઈ આજથી 15 વર્ષ પહેલા અમારીમાં ડાક્ટરો કોઈ નહોતા લેબોરેટરી નહોતી મોતીવાલા ભાઈ છે કોઈ લેબોરેટરી નહોતી બરાબર એ હતા આજે સોનોગ્રાફી થાય છે ઘણું થાય ડાક્ટર ઘરના બંધ વધી ગયા દવા પેલા 2 રૂપિયાની આવતી આજે વસંતભાઈ કહે છે 22 રૂપિયાની દવા આવે છે કારણો ઘણા પણ એટલે કહેવાનું શું કે મેડિકલ સગવડતા આટલી બધી રહી હતી પણ છતાં મેલેરિયાની બીમારી ગાંધીજીએ અંગ્રેજોને બગાડી દીધા પણ મચ્છર ન થાય ગયા ટાઇફોઇડની બીમારી ગઈ નહીં જડાવટીની બીમારી ગઈ નહીં ટીબીની બીમારી ગઈ નહીં કમળો એક પ્રકારનો તો બીજા પ્રકારનો જેની કમળો નીકળો મેલેરિયા એક પ્રકારનો તો બીજા પ્રકારનો જેની મેલેરિયા નીકળો જડાવટીમાં બાળકોનું મરણ જેટલું થતું હતું એટલું થતું રહે છે એટલે આટલા બધા ડાક્ટરો વધવા છતાં આટલી સગવડતાઓ વધવા છતાં આટલી દવાઓ વધવા છતાં આટલા ખર્ચાઓ ડાક્ટરના માતા પિતા કરે છે સરકાર કરે છે એ બધું કરવા છતાં અમેરિકામાંથી આ બધું જાય ઇંગ્લેન્ડમાંથી આ બધું જાય ફ્રાન્સમાંથી જર્મનીમાંથી જે વેલ્ડરમાંથી જાય એમાંથી જાય અને ભારતમાંથી શું કામ ન જાય એટલે મને જ્યારે બીજી વાર સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે એકલો હતો બીજું કોઈ ટેન્શન નહોતું કે કદાચ તમે થાય વાંધો નહીં અને મેં પ્રશ્ન પૂછી નાખ્યો કે આ 6 દર્દો ભારતમાંથી જતા નથી અને ભારતના મૃત્યુ માટે જવાબદાર ડાયાબિટીસ બ્લડ પ્રેશર વધારવા માટે બાળકોની પણ વાત કરતા આ દર્દો ભારતમાંથી જતા નથી એના માટે જવાબદાર કોણ છે જો જવાબદાર સરકાર હોય તો સરકાર શ્રી ખુરશી ખાલી કરવી જયસિંહના આપણે માનનીય જયસિંહજીના આપણે હતું એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન જયસિંહજીને એક્સિડન્ટ આવી જતા એમની જગ્યાએ વયોવૃદ્ધ આપણા માજી આરોગ્ય પ્રધાન વડીલો બધા જાણતા હશે કે ડૉક્ટર સુશીલાબેન મહેર છે કે જેઓ વિનયવાળા ભાવે ગાંધીજીના અનુયાયી હતા 17 વર્ષ જેમને ભારતમાં આરોગ્ય પ્રધાન તરીકે કામ કરી અને ઇન્દિરા રાજીવ ગાંધી વખતે પ્રધાન તરીકેનું કામ કર્યું હતું એટલા સ્ટ્રોંગ બાય છે હવે પ્રશ્નમાં પૂછો ત્યારે જે પ્રોગ્રામ ટાઈમ સવાલ વધારે રહે જશે પણ છતાં મને કહેવાની છે ને માટે પ્રશ્ન ડેલિગેટ તરીકે મેં પૂછ્યો તો જાહેર નહોતું થયું એટલે ફંક્શન ચાલુ કરતા પહેલાં એમને ઈચ્છા થઈ કે ભાઈ આમાંથી એક ડેલિગેટમાં પ્રશ્ન છે એનો જવાબ હું તો નથી આપી શક્યો કારણ કે ડેલિગેટે લખ્યું છે કે આનો સંતોષકારક જવાબ અને સંતોષકારક ઉપાય જો સૂચવાશે તો મને અહીંયા આવ્યાનો આનંદ થશે એટલે ઓડિયન્સમાંથી સુવર્ણચંદ્રક મેળવનાર 7 ડાક્ટરો હતા વિષયના લગભગ 125 ડાક્ટરો હતા જેમની સાદી મેમ્બરશીપ કે સાદી ફેલોશીપ કે ડિપ્લોમેટશીપ મળતી હોય એમાંથી કોઈ ખાસ જવાબ ન આપ્યો પછી ક્વેશ્ચન છે ડાયસ ઉપર ગયો કે ભાઈ ડાયસમાંથી કોઈ જવાબ આપે તો જે પ્રોગ્રામના જે પ્રમુખ હતા જેને અમારા એવોર્ડનું બધું સંચાલન કરેલું એ હતા એને કીધું ભાઈ મારી પાસે જવાબ છે પણ સંતોષકારક નથી એટલે હું નથી આપતો બીજા મારા કરતાં વધારે મહાનુભાવો બેઠા છે એનાથી કોઈ પણ જવાબ આપે કોઈ જવાબ ના આપ્યો ત્યારે જે વસંતભાઈ ફરીથી માઇક બગાવ્યું એમાં માનનીય ડૉક્ટર સુશીલાબેને ઊભા નથી થઈ શકતા કોઈ ઉંમરેની મોટી છે એટલે એમને માઇક મગાવ્યું કે આ પ્રશ્ન મારા મનમાં એક જ વર્ષ પછી મારા મનમાં આ પ્રશ્ન ઉગ્યો હતો મેં જવાહરલાલ નહેરુની આ પ્રશ્નની વાત પણ કરી કે ભાઈ આપણે બધી કોપી બંધારણની કોપી કરી ઉદ્યોગમાં કોપી કરી બીજા બધામાં અમેરિકાની પરદેશના કન્ટ્રીની કોપી કરી છે પણ આ મેડિકલ સાયન્સની અંદર કોપી કરવી બહુ યોગ્ય નથી લાગતી અને એ વખતે જ આ 6 દર્દો માટે મેં કે આ પ્રશ્ન
રજૂ કરેલ સરકારશ્રીમાં અને 17 વર્ષ સુધી એનું કોઈ પણ પરિણામ ન મળતા હું તે કંટાળીને મેં મારા આરોગ્ય પ્રદાનનો ઘા કરી દીધો. તો મને એક આમ થાય છે કે આ એટલે હજી કે આટલા માણસો ભેગા થયા છે તો આવો મારા મનમાં જે 17 વર્ષ પહેલા પ્રશ્ન જાગ્યો હતો કે આજે પણ કોઈના મનમાં જાગ્યો. એટલે કહેવાનું શું છે કે ભાઈ આ ત્યારે મને એમ કીધું હતું કે સરકારશ્રી જવાબદાર હોય તો સરકારશ્રી ખુરશી ખાલી કરશે, ડૉક્ટર જવાબદાર હોય તો મારી કોઈ પણ ડિગ્રી અને અત્યારનું મારું ગોલ્ડ મેડલ પણ હું અત્યારે તોડી નાખવા માટે તૈયાર છું. સારી ઇંગ્લિશ ભાષામાં લખ્યું હતું. સાહિત્ય થોડું પૂરો છે, વસુંધરાને ખ્યાલ છે, પરંતુ ડ્રાફ્ટિંગ પહેલાંથી કરેલું હતું. અને એમ કે જો નાગરિક જવાબદાર હોય તો નાગરિક માટે સરકારથી મત લેવા માટે અત્યારે ફોટો પડાવવા માટે જેવો પ્રયત્ન કરે છે એના અડધા ભાગમાં પણ પ્રયત્ન કરે તો નાગરિક છે જાગૃત થશે. અને એ સિવાય એમ કે આજની એજ્યુકેશનની પદ્ધતિ છે જે ફોરેન કન્ટ્રીમાં મારા મિત્ર ડૉક્ટર અનિલભાઈ દબાવાલા આવ્યા છે. હવે આપણે લખેલી ગયા કે ભાઈ અત્યારે તે ઇંગ્લેન્ડની અંદર ઇન્ડિયનના સર્જન તરીકે ફરજ બજાવે છે અને ત્યાં અહીંથી અઠવાડિયા માટે આવવા છતાં પણ એક્સિડન્ટલી મારા મિત્ર અને બધું અમેરિકાના વતની હોવાથી અત્યારે હાજર છે. અમે બંને સાથે આવી બધી ઘણી બધી રજૂઆતો બધી કોન્ફરન્સ થાય ત્યાં હું અનિલભાઈ મોતીવાલા ઊભા જ હોય. ગમે એવો માટ ડાક્ટર મોટો હોય એને માથું ખાવાની મારી ટેવ હતી. એટલે કહેવાનું શું છે કે એમને તો કે મારા કરતાં પણ ઘણી સારી છે. એમને 3 ગોલ્ડ મેડલ MBBSમાં મળેલા હતા. મારા મેરેજનું સન્માન હતું અને એમને ગોલ્ડ મેડલ મળ્યા એનું સન્માન હતું. તો મેરેજ માટે ખરેખર સન્માન કરો કે શું કરવું એ તો પડી તો વધારે કહી શકે, વધારે બોલ. પણ કહેવાનો મતલબ એવો છે કે થોડુંક એમ થયું કે ફોરેન કન્ટ્રીમાં આપણા કન્ટ્રીમાં એક જ ફેર છે તબીબી વ્યવસાયમાં અને ત્યાં દર 2 વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. ડાક્ટર છે મેડિકલ સાયન્સની અંદર દરેક વસ્તુ નવી નવી શોધાતી જાય. વસુંધરાએ વારંવાર વિનંતી કરી કે ડાક્ટરો જનરલ વાંચતા નહીં, પણ ઘણી વસ્તુ એવી છે કે આપણે છાપું વાંચવાની ટેવ પડી જાય પણ જનરલ વાંચવાની ટેવ ન પડે, કારણ કે બીજા બધા કારણોમાં આપણે રોકાઈ જાય. પણ ત્યાં દર 2 વર્ષે કે 3 વર્ષે ડૉક્ટર માટે રિફ્રેશમેન્ટ કોર્સ ફરજિયાત હોય છે. ડૉક્ટર મોતીવાલા એમના સાક્ષી છે. અને રિફ્રેશમેન્ટ કોર્સમાં જો ડૉક્ટર પાસ ન થાય તો 1 મહિના પછી એની પાછી પરીક્ષા લેવાય. 1 મહિના પછી પાસ ન થાય, ત્રીજી વાર પાસ ન થાય તો પાછા મેડિકલ કોલેજને 1 વર્ષ માટે મોકલી દે. એટલે ત્યારે એટલી બધી સલામ આવે એવું આપણે નથી થતું. જો એવું થોડું થતું હોત તો કોઈને સંશોધન કોઈ કરે છે કે નથી કરતું એ કરવાની જરૂર ન હોય. બીજા નંબરમાં વધુ સમય નહીં બગાડ્યો, પરંતુ મેં જે કાર્ય કર્યું છે એમાં સંશોધન કે કાર્ય કરવા કરતાં મારા પૂજ્ય પિતાશ્રીએ શીખવાડેલી 4 વસ્તુ એ પ્રમાણિકતા, કોઈ દિવસ કોઈ કરપ્શન નથી કર્યું. બીજા નંબરમાં ડિવોશન, એટલે કે જો કામ કરવું તો સાચું કરવું, ન કરવું તો ના પાડી દઈએ. રોડ હોય તો ના પાડી દઈએ, તમે નથી જોઈ દો, પણ જોઈ દો તો સંપૂર્ણ રીતે જોઈ. આપણે કાકા સાહેબની વાત કરી કે મને સમજાયો તો સમજાવવાનું તો સંપૂર્ણ સમજાવવાનું, ન સમજાવવાનું તો કાકા સાહેબ ના પાડી મને ટાઈમ નથી. એટલે 2 વસ્તુ. અને બીજી વસ્તુ શું છે કે દર્દીને હંમેશા 3 ભાગમાં હું વહેંચી નાખું છું. પેલું કે જે લોકો ખરેખર દર્દી નથી એ લોકો સામાન્ય દર્દ છે. બીજા નંબરમાં જે દર્દીને દર્દ છે પણ દર્દ સામાન્યમાંથી ગંભીર સ્થિતિમાં જઈ શકે એમ છે. અને ત્રીજું દર્દી કે જે ગંભીર દર્દી છે. આ ત્રણેય દર્દીને જુદા જુદા વર્ગમાં વહેંચી અને જો એની સાથે વર્તન રાખવામાં આવે તો મારા આટલા વખાણથી આટલું તો મારો સારો સ્વભાવ નથી, મારો ઘણો સારો ખરાબ સ્વભાવ છે. દરેક માણસના દુર્ગુણો મારા દુર્ગુણ છે. પરંતુ જ્યારે હું દર્દી સાથે વર્તન કરું છું ત્યારે આ વસ્તુ યાદ રાખું છું. બીજા નંબરમાં એ જ વસ્તુ આપણા ઘરમાં થાય તો શું થાય? રિક્ષામાંથી અમે બહાર નીકળી, ફંક્શન પૂરું થાય, બહાર જવા જાય, રિક્ષામાંથી રિક્ષા ભટકાણી ગયા હોસ્પિટલ જઈ 1000 ડિપોઝિટ મૂકો તો 1000 ખિસ્સામાંથી આને કેટલા ખિસ્સામાં હશે? મારા ખિસ્સામાં નથી. ગગરસે પાસે 900 નીકળશે, 100 તો કોઈ પૂછશે. એટલે કહેવાનું શું છે કે રતિભાઈ ગુંજિયાને પણ આ વાત સ્પષ્ટ કરી હતી, ભાઈ ડિપોઝિટની પ્રથા છે, ઇમરજન્સીમાં ડબલ ચાર્જની પ્રથા છે, એ બધી પ્રથા છે એ હોવી જોઈએ, મતલબ ખોટું નથી. ભારત આખામાં જેને કહેવાય ગુજરાત સસ્તામાં સસ્તું છે, ગુજરાતમાં અમરેલી સસ્તામાં સસ્તું છે, અમરેલીમાં આપણા બધાના અમરેલી જનતાના સારા નસીબ કહેવાય કે એમાં બધા ડાક્ટરો રાજકોટને કે અમદાવાદને પેલો ભાવ રાખતા નથી. રાજકોટમાં 4.5 મળે, અહીં પણ 4.5 મળે, પણ એવું મોટે ભાગે થતું નથી. જેમ દરેક સમાજના જુદા જુદા વર્ગમાં થોડો સડો વેચતો જાય તો અમારા સમાજમાં પણ સડો વેચતો જાય છે, પણ એ સડો વધશે નહીં ને એ સડો ધીમે ધીમે દૂર થઈ જશે એવી હું અમારી જનતાને ખાતરી આપું છું. એવું મારો એકનો પ્રયત્ન નહીં, પણ અમારા દરેક મિત્રો છે એક જ છે, એ જાતનું વર્તન છે કે ડૉક્ટરમાં તો કોઈ બેબક્સ જેવો સવાલ જ નથી. એટલે અમારો હાલનો પ્રયત્ન છેલ્લા 3 વર્ષનો પ્રયત્ન એવો છે કે ડૉક્ટર છે બચેલા સમાજને વધારે ઉપયોગી બની શકે ને બીજાનો વધુ લાંબો આપણો સમય લેવા કરતાં ટૂંકમાં
આજે મને જે વસ્તુ અત્યારે જે મળી છે વિજયરત્ન એવોર્ડ કે મને 2 ગોલ્ડ મેડલ મળ્યા છે, એના કરતાં હજી અમારા વડીલ શિક્ષકો મારા માતા પિતાની હાજરીમાં મુરબી રમેશભાઈ, ખરેખર તો મુરબી રમેશભાઈ અને મુરબી વસંતભાઈ ચંદ્રાણા અને આ સિવાય અનેક નામી નામી ઘણી બધી વ્યક્તિઓ મંડળીમાં એવી છે કે મારા કરતાં ઘણી બધી સુપીરિયર હોય અને એ લોકોને પણ આ સન્માન આના કરતાં પણ ખૂબ જ સારા સન્માન મુંબઈમાં નહીં, પરંતુ મુંબઈ કોન્ફરન્સમાં ગયો હતો ત્યારે મને એક ડાક્ટરે કીધું કે કેમ છું, તમે ક્યાંથી તમે અમરેલીથી આવો છો? મને પટ્ટી મારી ક્યાં કામથી એવા એટલે મેં ખૂબ ગભરાયું. મને કે રમેશભાઈ પારેખને ઓળખો? કીધું ના ભાઈ હું નથી ઓળખતો. મને કે તો ક્યાં કરતે હો? રમેશભાઈ પારેખ કોને જાણતી હોય નકામો છે કે રમેશભાઈ પારેખને ઓળખો તો શું કામ? જીવનભાઈ મહેતાનું નામ આવે ને રમેશભાઈ પારેખનું નામ નથી આવ્યું. ત્યારે પછી આવીને તપાસ કરી સુભાષભાઈ પૂછ્યું ત્યાં ખબર પડી રમેશભાઈ એટલા સરળ સ્વભાવના એટલા બધા સિમ્પલ માણસ છે કે એની મુંબઈમાં જે વસ્તુ છે કે માણસોને ખબર પડે કે રમેશભાઈ એવા માણસો પોતાની ગાડી લઈને દોડતા હતા અને એક આજની નવી જાહેરાત પણ તમને છાપાના ન્યૂઝપેપરમાં પણ આવી ગયું કે રમેશભાઈને પણ દિલ્હી લેવલે સાહિત્યનો એકાડેમી એવોર્ડ મળે છે. મોરબી વસંતભાઈ પણ આપણા સંસ્કૃત સાહિત્યના સાહિત્ય સંસ્થાના ઉપાધ્યક્ષ છે અને જેમ મોરબી મારા ઉપાધ્યાય સાહેબ અમારાથી જેને કહેવાય ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ હોવા છતાં મને ખાસ તો મોટા મોટો આનંદ એ થયો કે એને નિમંત્રણ મળતા કે આટલા કામો કરતા રહીએ છીએ આ ઉંમરે આટલી સ્ફૂર્તાથી મારા કરતાં પણ પેલા આ હોલમાં પહોંચી ગયા તો એ વ્યક્તિ જો આટલું કરતા હોય તો એનાથી આપણે કેટલું કરવું એ સ્ફૂર્ણા દરેકને મળતી રહે. એટલે મોરબી શ્રી ઉપદેશ છે એ બધાનો આ પ્રસંગે મને જે આટલી બધી લાગણી આવી છે, જે હાલનો ફૂલનો જે ઢગલો થઈ ગયો એ બધું જોઈ અને મને ખરેખર હું એનો પ્રશ્નમાં જવાબ નહીં આપી શકું, પરંતુ મોરબીની જનતાને સસ્તી પ્રસિદ્ધિ માટે નથી કીધું પણ મારા તરફથી ઓપન ખાતરી છે કે જ્યારે કોઈ પણ દર્દીને કોઈ પણ ગંભીર ખરાબ ગંભીર પરિસ્થિતિ થાય કે ગંભીર બીમારી થાય ત્યારે એના માટે મારા ઘરના દરવાજા કાયમ માટે ખુલ્લા છે અને સંપૂર્ણ સહકારથી મારા ઘરમાં કોઈ બીમાર હોય તો કઈ રીતે મદદ કરવી એવી મદદ હું અહીંયા જ નહીં પણ અમરેલી લેવલ નહીં પણ રાજકોટ લેવલમાં, આપણે અમદાવાદ લેવલમાં, બોમ્બે લેવલમાં અને વેલોરથી મદ્રાસ સુધી જ્યાં મારા વખાણ છે ચંદીગઢ સુધી ત્યાં સુધી એમને મદદ કરી શકે એવી હું ખાતરી આપું છું. આનાથી વધારે તો જેટલી મને તક મળશે એટલી મદદ કરતો રહેશે. મોરબીજી વસંતભાઈ વાત કરી એની મેં થોડી શરૂઆત પણ કરી દીધી છે. વસંતભાઈની એક ખાસ અને ખરેખર હેલ્થ એજ્યુકેશન ઇઝ ધી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આ બધા દર્દીનો બીજા તરફને કારણ એ છે કે ડીએસપી કે કલેક્ટર કક્ષાના માણસ છે પણ આરોગ્ય વિશે જાણતા નથી હોતા અને સરકાર તરફથી ભણવા નથી આવતું અને કોઈના તરફથી ભણવાનો પ્રયત્ન જ કરવામાં આવતા અને ડાક્ટર પણ કંઈ પ્રયત્ન જ કરતા. એટલે મેં 8મી જાન્યુઆરીએ આપશ્રીને નવાઈ લાગશે કે રેડક્રોસ અને કોળી સમાજ તરફથી બેના સંયોજનથી અમે નાના બાળકો માટે 5, 6, 7 અને 8, 9 જે આચાર્યશ્રી છે એમને ખ્યાલ હશે તેમના માટે હેલ્થ ક્વિઝનો નાનો પ્રોગ્રામ રાખ્યો છે. એની અંદર અમે ઇનામો પણ જાહેર કરેલ છે. એટલે અમારો પ્રાથમિક એક પ્રયોગ છે કે એકવાર આ ચાલુ થશે તો પછી વિદ્યાર્થીમાંથી પછી ટીચર ઉપર જશું, ટીચરમાંથી મધર ઉપર જશું અને જેમ મોરબી વસંતભાઈ વાત કરી રીતે અમે અત્યારે પુસ્તક લખી રહ્યા છીએ. અમને પ્રભુ અને જનતાનો બધાનો સહકાર મળતો હોય અને વહેલી તકે અમે આ પુસ્તક પૂરું કરી. પુસ્તક કોમર્શિયલ કોર્સ માટે નથી, રેડક્રોસ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સંસ્થા તરફથી બહાર પડશે અને એમાં અમારા બધા ભાઈઓ જે અહીંના ડૉક્ટરો છે, બહારના ડૉક્ટરો છે જેટલા છે બધા એની અંદર સંપૂર્ણ સહકાર આપવા માટે સહમત થયા છે અને સમાજને ખૂબ જ ખરેખર અર્થમાં ઉપયોગી થાય એવું પુસ્તક બહાર પાડવાનો અમારો પ્રયત્ન છે. હવે નવા કંઈ વિચારો આવતા રહીએ અને જેને કોઈ પણ જાતનું સજેશન લાગે, સારું લાગે, ખરાબ લાગે, એવું લાગે કે ભાઈ તમે હવે અમરેલી છોડી જવા દો, તમારી જરૂર નથી, તો હું ચાલુ જવા માટે પણ તૈયાર છું. તો કોઈ પણ જાતનો જ્યારે સજેશન કરવાની ઈચ્છા થાય કોઈ પણ જાતનો સંકોચ ન રાખે અને મને કોઈ પણ જે સમયે સજેશન આપશે એ સજેશનનો હું પૂરેપૂરો એને ન્યાય આપવા માટે પ્રયત્ન કરીશ. એટલું કહીને હું બેસી જાઉં છું. ઘણો સમય લીધો. ખૂબ ખૂબ આભાર માનનીય દવે છે. એક શિક્ષક, એક સંશોધક અને એક ડૉક્ટર વચ્ચેનો જે સમન્વય છે એ અહીંયા આપણને માનનીય ડૉક્ટર સાહેબે ખૂબ સરળ ભાષાની અંદર રજૂઆત કરી. અંતમાં અધ્યક્ષ મહોદયા માનનીય ધનલક્ષ્મીબેન દેતા.
ભાઈ અને અન્ય અતિથિશ્રીઓ, નારાયણ સાહેબ, રમેશ સાહેબ, અન્ય વકીલ સાહેબો, ભાઈઓ અને બહેનો, આજના શુભ પ્રસંગે મને બેન શ્રી કુલબેન તરફથી જે આમંત્રણ મળ્યું એના માટે હું મારી જાતને ધન્ય સમજું છું. માનીય શ્રી દવે સાહેબ વિશે મારા અગાઉના વક્તાઓએ, વિદ્વાન વક્તાઓએ ઘણી બધી વાતો કરી, એમાંથી હું ઘણીએ જાણતી નહોતી અને એ બધી જાણીને મને ઘણો આનંદ થયો. લગભગ મહિના પહેલાં જ્યારે અમને આ વાતની ખબર પડી કે ડૉક્ટર શ્રી દવે સાહેબને એવોર્ડ મળેલો છે, ત્યારે બહેનો હંમેશા ઉતાવળી હોય એમ અમને એમ થયું કે આપણે ડૉક્ટર સાહેબનું સન્માન કરી લઈએ અને અમે મહિલા વિકાસ મંડળ તરફથી એમનું સન્માન કરેલું. ત્યારે થોડાક એમના પરિચયમાં આવે. આજે મને એમનો આ વિદ્વાન વક્તાઓ તરફથી વધારે પરિચય થયો, એનું સન્માનપત્ર વાંચ્યા પછી વધારે પરિચય થયો. એમની વિવેક બુદ્ધિ, એમની સંનિષ્ઠતા, આ બધું જોતા એનામાં જરાય અહંકાર નથી. જે પોતાને એવોર્ડ મળ્યા છે, જે ચંદ્રકો મળ્યા છે, એના માટે પણ પોતે કહે છે કે આ જે યશ મને મળ્યો છે એના માટે મારા સહભાગીઓ છે, મારા મિત્રો છે અને એ લીધે જ મને આ એવોર્ડ મળેલા છે, મને ચંદ્રકો મળેલા છે. એ એમની નમ્રતા દર્શાવે છે. અગાઉના વક્તાઓએ ઘણી બધી વાતો કરી. હવે મારે તો ફક્ત એટલું જ કહેવાનું કે આ એવોર્ડ પ્રાપ્તિ પછી એ અનેક એવોર્ડ અને ચંદ્રકો પ્રાપ્ત કરતા રહે, દેશની સેવા કરતા રહે અને જે આંબો ફળ આવે અને નમ્રતા વધારે નીચા નમે એવી જ નમ્રતા એનામાં વધારે વધારે આવે અને દેશની સેવા કરે એવી અભ્યર્થના સાથે માનનીય સમારંભ અધ્યક્ષ શ્રી સ્વર્ગીય, આજે આ એક સુંદર અને શુભની પ્રસંગમાં આપ સૌને વધાર્યા છો અને એ સિવાય દરેક સંસ્થાઓએ અહીંયા ડૉક્ટર દવે સાહેબનું સન્માનમાં પોતાનો સહકાર આપ્યો છે. એ બદલ હું દરેકનો આભાર માનું છું અને એમના યાદી પ્રમાણે રોટરી ક્લબ ઓફ અમરેલી, લાયન્સ ક્લબ ઓફ અમરેલી, મુદ્રા અમરેલી, રૂપાયત અમરેલી, દીપ ભારતી અમરેલી, અખિલ સમસ્ત બ્રહ્મ સમાજ અમરેલી, ડેવલપમેન્ટ ટેકનિશિયન એસોસિએશન, મહિલા સોસાયટી, નટરાજ માનવ સેવા અભિયાન, મંત્રી શ્રી રેડ ક્રોસ સોસાયટી, સમર્પણ સેવા સંસ્થા, શ્રી અનુજન તાલીમ કેન્દ્ર, મહેમાન યોગ મંડળ, શક્તિ યોગ મંડળ અને અન્ય ઉપસ્થિત મહેમાનો, ખાસ કરીને આજના અધ્યક્ષ શ્રી કુલબેન વગેરેનો હું આભાર માનું છું.